સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આમાં આપણે જોઈ રહ્યા છે બોર્ડ એક્ઝામ બરાબર 2023નું સોલ્યુશન। જો તમે મારી ચેનલ પર નવા હોય તો શેર કરજો। આ તમને આ વર્ષની બોર્ડ એક્ઝામ બહુ જ કામ લાગશે। અને મિત્રો બીજું વસ્તુ કે આ બધા જ વિડીયો આપણી વોટ્સઅપની ચેનલ પર પણ મુકાયા છે, તો વોટ્સઅપની ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરી લેજો। ઓકે મિત્રો, જેમાં તમને બધા જ વિષયની અપડેટ મળતી રહેશે। થેન્ક યુ। તો આપણે મિત્રો શરૂઆત કરીએ। તો વિભાગ એ વૈકલ્પિક છે। તો આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો આપણને ખબર જ છે, આંકડાકીય માહિતી એટલે એક્સેલ શીટ જ આવે, બીજું કંઈ આવડતું નથી। રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓનો કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ। આ વ્યાખ્યા કોણે આપી? તો આપણને ખબર છે, હેન્ગસ બરાબર। નેક્સ્ટ, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય પર શી અસર પડે છે? ઓકે, ઝડપથી વધે છે, ધીમેથી વધે છે, ઘટે છે કે સ્થિર રહે છે? તો જવાબ આવશે ઘટે છે બરાબર। હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો આપણને ખબર છે કે આરબીઆઈ હોય ને, એસબીઆઈની આરબીઆઈ આવશે। ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી? તો 5મી। આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું 2015ના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું છે? બરાબર, તો $1.90 બરાબર। બીજું જોઈએ, અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો ઘર્ષણજન્ય બરાબર। ભારતમાં વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસો 1921। નાણાકીય વર્ષ 2014-15માં ભરતીની આયાતો અને નિકાસમાં સૌથી વધુ ટકાવારીનો હિસ્સો વિશ્વના કયા પ્રદેશનો છે? તો આન્સર આવશે એશિયા બરાબર। ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ કયા વર્ષથી થયો? તો 2000 બરાબર। આપણે જોઈએ, 1 માર્કનો સવાલ છે, તો હું તમને કહીશ, તમે સાંભળજો ધ્યાનથી કે રાષ્ટ્રીય આવક કરતાં મથાદીઠ આવકનો નિર્દેશ કઈ રીતે દ્રષ્ટિએ ચડિયાતો છે? તો મથાદીઠ આવકમાં દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, માટે રાષ્ટ્રીય આવક કરતાં મથાદીઠ આવક ચડિયાતો નિર્દેશક છે। HCIનું પૂરું નામ જણાવો। HCT બરાબર ને, HCI આવશે। HCIનું પૂરું નામ જણાવો। તો હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ। વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો। વસ્તુ કે સેવા બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે વસ્તુ વિનિમય પ્રથા। નેક્સ્ટ છે, આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું? તો આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં કરવામાં આવ્યું। નેક્સ્ટ, ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? તો ભારતમાં ચલણી સિક્કાઓ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે બરાબર। તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી બરાબર ને, તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો? તો તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો સમાવેશ કર્યો છે। ભારતના ગ્રામ્ય વિસ્તારમાં 24x7 સતત વીજળીની સેવા પૂરી પાડવાના મુખ્ય ઉદ્દેશીને કઈ યોજના શરૂ આવેલી છે? તો ભારતના ગ્રામ્ય વિસ્તારમાં 24x7 સતત વીજળીની સેવા પૂરી પાડવાના ઉદ્દેશથી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, કઈ યોજના? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી છે। ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે?
વિશિષ્ટ આર્થિક વિસ્તારો. તો ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે. તો કયા? તો ગુજરાતનામાં કંડલા અને સુરત, મહારાષ્ટ્રમાં સાન્તાક્રુઝ, પછી કેરળમાં કોચીન, તામિલનાડુમાં ચેન્નઈ, ઉત્તર પ્રદેશમાં નોઈડા, પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા અને આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ. બરાબર ને? નેક્સ્ટ, ખાતાકીય ઉદ્યોગ એટલે શું? તો જ્યારે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમોને પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે લાવે છે, જેની આવક અને ખર્ચની જોગવાઈઓ અંદાજપત્રક હેઠળ કરવામાં આવે, તેવા ઉદ્યોગોને ખાતાકીય ઉદ્યોગ કહેવામાં આવે છે. ગુજરાતમાં સરદાર સરોવર યોજનાના કારણે થયેલું સ્થાનાંતર એ કયા પ્રકારનું સ્થાનાંતરનું ઉદાહરણ છે? તો વિકાસલક્ષી સ્થાનાંતરનું ઉદાહરણ છે. કયા પ્રકારનું? તો વિકાસલક્ષી સ્થાનાંતર. આન્સર કેવી રીતે લખવાનું? ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થાનાંતર વિકાસલક્ષી સ્થાનાંતરનું ઉદાહરણ છે. ઓકે મિત્રો, હવે આપણે આ વિભાગ સી જોઈ લઈએ. આલેખ એટલે શું? આલેખનો ઉપયોગ જણાવો. આ બે માર્ક્સનો છે મિત્રો. તો તમે એનો જે જવાબ છે એ બધા જ પ્રશ્ન તમે જોઈ લો. બરાબર ને? ઓકે મિત્રો, બધા પ્રશ્નો બહુ જ અગત્યના છે, તો તમે જોઈ લો. 21થી જે વિભાગ ડીમાં છે 21 થી 34. બરાબર ને? આ બધા તમને આવડવું જોઈએ, કેમ કે તમે બોર્ડ એક્ઝામ આપવા જવાના છે. હવે હા, ઓકે મિત્રો, તો આજે વિભાગ ડી છે 35, 36, 37, 38. એ પણ તમારા માટે બહુ જ અગત્યનું છે. તમે એના પર અભ્યાસ કરી લેજો. પછી આ જે છે કે આરબીઆઈની નાણાકીય નીતિના કોઈ પણ 3 પરિમાણાત્મક સાધનોની સમજૂતી આપો. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારીની ગેરંટી યોજના. ભારતમાં બેરોજગારી ઉદ્ભવના કોઈ પણ 3 કારણો. ભારતમાં ખેત ઉત્પાદક વધારવાની કોઈ પણ 3 ટેકનોલોજીકલ સુધારણા. પછી આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત સમજાવો. પછી નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ, કોઈ પણ 3 મુદ્દા ચર્ચો. ઓકે મિત્રો, તે પ્રમાણે તમારે વિભાગ ઈ, આ જે વિભાગ ઈનો છે, દરેક પ્રશ્નના 5 ગુણ છે મિત્રો. તો આ પ્રશ્ન તમારા માટે બહુ જ અગત્ય થઈ બને છે. બરાબર? આ સ્થાનાંતરના કારણો આપો, એ તમે સમજીને આરામથી લખી શકો છો. ઓકે મિત્રો, તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, અને વોટ્સઅપ જે આપણું ચેનલ છે એના પર તમને મળી જશે, એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.